હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી મગની દાળ અને જુવારની ડબલ તડકા ડાયટ ખીચડી બનાવીશું. જો તમે વજન ઉતારવા માંગતા હો તો આ રેસીપી તમારા માટે બેસ્ટ રેસીપી છે. જુવાર અને મગની દાળની ખીચડી એટલી ચટપટી અને ટેસ્ટી બનીને થશે કે જો તમે એકવાર ખાશો તો ડાયટમાં વારંવાર બનાવવાનું મન થશે. તમારું પેટ ભરાશે પણ મન નહીં ભરાય એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. જો તમને મારી આ ડાયટ ખીચડીની રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી જ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ હેલ્ધી અને એકદમ ખાવામાં ચટપટી એવી મગની દાળ અને જુવારની ડાયટ ખીચડી બનાવીશું. તો તેના માટે સૌથી પહેલાં મેં 1/4 કપ જેટલી જુવાર લીધી છે અને જુવારને 2 થી 3 વખત સારી રીતના ધોઈ અને 2 દિવસ માટે પલાળેલી હતી. જો તમારે 2 દિવસ માટેનો એટલો સમય ન હોય તો તમારે 1 દિવસ ઓવરનાઇટ માટે પલાળી અને પ્રેશર કુકરમાં બાફી અને 1 ચપટી જેટલો કુકિંગ સોડા નાખવાનો રહેશે. હું અહીંયા ડાયરેક્ટ જ વઘારવા રહી છું એટલે મેં 2 દિવસ માટે પલાળી છે એટલે ડાયરેક્ટ જ વઘારીશ. હવે તેની સામે 1/4 કપ જેટલી મગની દાળ લીધી છે. મગની દાળને મેં ફોતરાવાળી દાળ લીધી છે અને તેને 25 મિનિટ માટે પલાળી રાખી હતી. હવે બંનેને માંથી રહેલું પાણીને દૂર કરી લઈશું. હવે અહીંયા વઘાર કરીશું. તો વઘાર કરવા માટે મેં અહીંયા નાનું એવું પ્રેશર કુકર લીધું છે અને તેમાં 2 થી 3 ચમચી જેટલું જ માત્ર તેલ લીધું છે. અહીંયા બહુ તેલની વધારે જરૂર નહીં પડે. અહીંયા તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો. હવે તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે. હવે તેમાં વઘાર માટે 1/4 ચમચીથી થોડુંક એવું વધારે રાઈ અને અડધી ચમચી જીરું અને 1/4 હિંગ ઉમેરીશું. હવે રાઈ અને જીરું બંને સારી રીતના ફૂટી ગયા બાદ તેમાં વેજીટેબલ્સ ઉમેરીશું. તો અહીંયા વેજીટેબલ્સમાં 1 નાના બાઉલ જેટલું ઝીણી સમારેલી દૂધી એટલે કે 1 નાના કપ જેટલી કહી શકાય. હવે 1 કપ જેટલું ઝીણું સમારેલું બટાકું લીધું છે. અહીંયા જો બટાકાને તમારે સ્કીપ કરવું હોય તો સ્કીપ કરી શકાય અથવા તો તમે કોઈ પણ મનગમતા વેજીટેબલ્સ લઈ શકો છો. લીલા વટાણા છે, બ્રોકલી છે, કોઈ બી વેજીટેબલ્સ તમને લઈ શકો છો. હવે તેમાં 1 ઝીણું સમારેલું ટામેટું અને મીડિયમ તીખાસવાળું ઝીણું સમારેલું લીલું મરચું ઉમેર્યું છે. હવે બધા બેઝિક મસાલા ઉમેરીશું. તો તેમાં સૌથી પહેલાં અડધી ચમચી જેટલી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. અને ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે બધા જ વેજીટેબલ્સને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. હવે બધું સારી રીતના મિક્સ થઈ ગયું અને 1 થી 2 મિનિટ માટે મેં સાતડી લીધું અને જે જુવાર છે એને આપણે ઉમેરી દઈશું. અહીંયા જુવારને તમારે 2 દિવસ માટેનો પલાળવાનો સમય ન હોય તો પહેલાં કીધું એમ કે તમે 1 નાઇટ માટે પલાળી અને પ્રેશર કુકરમાં ચપટી એવા સોડા નાખી અને તમારે બાફી લેવાના રહેશે. જુવાર છે એ ચડવામાં ઝાઝો એવો સમય લાગે છે એટલે એને વધારે વાર પલાળવું જરૂરી છે. હવે મગની દાળ અને મીઠું બંને પણ નાખી લીધું. હવે ચમચાની મદદથી ફરીથી સારી રીતના મિક્સ કરી લઈશું. આ જુવાર અને મગની દાળની ખીચડી એકદમ હેલ્ધી તો થશે પણ સાથે સાથે એટલી ટેસ્ટી પણ બનશે. અહીંયા આપણે ડબલ તડકા ખીચડી બનાવી રહ્યા છીએ તો તેનો ટેસ્ટ તો એક અનેરો જ આવશે. જો તમે બોરિંગ સલાડ ખાઈને કંટાળી ગયા હો કે પછી તમે બોરિંગ ખીચડી ખાઈને કંટાળી ગયા હો તો ચોક્કસથી આ ડાયટ ખીચડીની રેસીપીને ટ્રાય કરવા જેવી છે. હવે તેમાં પાણી ઉમેરીશું. તો અહીંયા મેં 2.5 ગ્લાસ જેટલા મેં પાણી ઉમેર્યું છે અને આ ખીચડી છે હું એકદમ લચકેદાર બનાવી રહી છું એટલે થોડું એવું પાણી વધારે ઉમેર્યું છે. પાણી ઉમેર્યા બાદ એને મિક્સ કરી અને કુકરનું ઢાંકણ ઢાંકી 5 વિસલ વાગે ત્યાં સુધી એને કૂક થવા દઈશું. જુવારને કૂક થવામાં થોડો એવો વધારે સમય લાગી શકે એટલે 5 કે પછી 6 વિસલ વાગે ત્યાં સુધી એને સારી રીતના કૂક થવા દઈશું. હવે 5 થી 6 વિસલ બાદ હવે ગેસની ફ્લેમને બંધ કરી અને 10 મિનિટ માટે મેં એમ જ રેસ્ટ આપ્યું હતું.
હવે આપણે ખોલીને જોઈએ તો મસ્ત એવી ખીચડી છે આપણી લચકેદાર અને એકદમ જુવાર પણ સારી રીતના કૂક થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવી ગરમા ગરમ ડાયટ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેનો બીજો વઘાર કરીશું, મીન્સ કે આપણે તડકો લગાવીશું. અને તમે જોઈ શકો છો મસ્ત એવું લુકમાં પણ એટલી જ સરસ છે, એટલી ટેસ્ટમાં બી એટલી જ મસ્ત છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. હવે વઘાર માટે નાનું એવું પેન લીધું છે અને તેમાં 1 થી 1.5 ચમચી જેટલું દેશી ઘી લીધું છે. ઘી સારી રીતના પીગળી જાય અને ખૂબ જ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1/4 ચમચી જેટલું માત્ર જીરું ઉમેરીશું. જીરું ઉમેર્યા બાદ તેમાં 1 નંગ લાલ સૂકું મરચું અને 1 નંગ તમાલપત્ર ઉમેરીશું. અહીંયા તમારે તજ, લવિંગ પણ વઘારમાં ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય, પણ અત્યારે હું નથી ઉમેરી રહી. હવે વઘાર એકદમ સારી રીતના ગરમ થવા દઈશું. હવે તેમાં આ 1/4 ચમચી જેટલી મેં હિંગ ઉમેરી છું અને ખૂબ જ સરસ રીતના એવો વઘાર થઈ ગયા બાદ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ પેનને નીચે લઈ અને ત્યારબાદ જ તેમાં લાલ મરચું પાવડર ઉમેરીશું. જો અત્યારે લાલ મરચું પાવડર ઉમેરીશું તો વઘાર છે એ બળી જશે. હવે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. હવે તુરત જ તેમાં લાલ મરચું પાવડર ઉમેરી અને તુરત જ આપણે ખીચડીમાં આ ગરમ ગરમ વઘારને ઉમેરી અને ઢાંકણ વડે ઢાંકી દઈશું, જેથી વઘારનું બધી જ ફ્લેવર છે એ ખૂબ જ સરસ ખીચડીમાં આવી જશે. હવે માત્ર 1 થી 2 મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈએ તો મસ્ત એવો વઘાર થઈ ગયો છે અને મસ્ત એવી સ્મેલ પણ આવી રહી છે. હવે એને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ખીચડી એકદમ મસ્ત લચકેદાર બનીને તૈયાર થઈ ગઈ છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી અને હેલ્ધી મગની દાળ અને જુવારની ખીચડી બનીને તૈયાર છે. હવે એને તુરત જ ગરમ ગરમ સર્વ કરો અને આ ખીચડી છે ખાવામાં ગરમ ગરમ હોય તો જ સ્વાદિષ્ટ લાગે છે અને ગરમ ગરમ તમે ખાશો તો તમારું પેટ ભરાશે પણ મન નહીં ભરાય એટલી સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ જાય છે. જો ચોક્કસથી મારા કહેવાથી જે લોકો ડાયટ કરતા હોય, વજન ઉતારવા માંગતા હોય તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરવા જેવી છે. એકદમ હેલ્ધી છે અને તમારે આખા દિવસ ભૂખ્યું પણ નહીં રહેવું પડે. જો તમે એકવાર આ ખાઈ લેશો ને તો તમારે લાંબો સમય સુધી પેટ ભરેલું રહેશે, એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. હવે આપણે એને સર્વ કરીશું. હવે તેને ગાર્નિશિંગ કરીશું ઝીણી સમારેલી ફ્રેશ કોથમરીથી અને ડુંગળી, ટામેટાં અને કાકડીના સલાડ સાથે એને ગાર્નિશિંગ કરીશું. અને આ ખીચડી છે એ ડાયટ કરતા હોય એના માટે નહીં, પણ ઘરમાં રહેલા બધા ખાઈ શકે છે. ઇવન બાળકોને બી તમે આપી શકો છો, એટલી ટેસ્ટી બને છે અને બાળકોને પણ એટલી ભાવશે. હવે તેને સર્વ કરીશું મસ્ત એવું ઠંડુ ઠંડુ દહીં સાથે. અહીંયા તમારે જુવારની સાથે સાથે બાજરાની ખીચડીની રેસીપી જોતી હોય તો મારી ચેનલમાં પહેલેથી જ અવેલેબલ છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સુપર ટેસ્ટી ડાયટ ખીચડી બનીને તૈયાર છે અને સાથે સર્વ કરી રહી છું હું મસ્ત એવું ઠંડુ ઠંડુ દહીં સાથે. અને દહીં સાથે આ ખીચડી તો ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ એવી લાગે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સુપર હેલ્ધી અને ટેસ્ટી મગની દાળ અને જુવારની ડાયટ ખીચડી બનીને તૈયાર છે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ